નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે કેકારવ ગુજરાતી, જેનો પાઠ 8મો, જેનું નામ છે લીલાછમ ખેતરનો રખેવાળ, તેના ભાગ 3ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 8મો, ભાગ 3. તમારા મિત્રને 3 વખત તાળી આપો. હવે પ્રશ્નોના જવાબ લખો. પહેલું, TS1 ક્યાં જતું હતું, શા માટે? તો TS1 જુરાસિક યુગમાં જતું હતું, કારણ કે દિગ્વિજયે પૈસાના જોરે તેમાં મુસાફરી કરવાની તક મેળવી લીધી હતી. તેને જુરાસિક યુગમાં જઈ ડાયનોસોર જોવાની ઈચ્છા હતી. બીજું, શાંતા પરમારે જુરાસિક યુગના કાર્યક્રમ વિશે શું કહ્યું હતું અને કેમ? તો શાંતા પરમારે જુરાસિક યુગના કાર્યક્રમ વિશે કહ્યું કે મિસ્ટર રાણા, અમે તમારા માટે ડાયનોસોર જોઈ શકાય એ રીતે સમયને સેટ કર્યા છે. આપણે નક્કી કરેલા સ્થાન પર ઊભા રહીશું તો કોઈ પ્રાણીથી આપણને ભય રહેશે નહીં. અમોઘની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું પડશે. આપણે નાનકડા ફૂદાથી લઈને વિશાળ ડાયનાસોર સુધી દરેક જીવનું સંરક્ષણ કરવાનું રહેશે. આપણાથી નાની કીડીને પણ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે, કારણ કે એ સમયમાં ભૂલ કરવાથી તેનું ભયંકર પરિણામ આવી શકે છે. જીવનચક્ર તૂટી જાય અને પૃથ્વી પર વિનાશ આવી શકે છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, દિગ્વિજય સાથે અધિકારીઓને શા માટે મોકલવામાં આવ્યા હતા? તો દિગ્વિજયને માર્ગદર્શન આપવા, કાર્યક્રમને સફળ બનાવવા અને સૌની સલામતી માટે તેની સાથે અધિકારીઓને મોકલવામાં આવ્યા હતા. ચોથું, ડાયનોસોર જોતા જ દિગ્વિજયે શું કર્યું? તો ડાયનાસોર જોતા જ દિગ્વિજયે પોતાનો કેમેરા ડાયનાસોર તરફ કર્યો. એટલામાં ડાયનાસોરે ગર્જના કરી. ગર્જના સાંભળતા દિગ્વિજય બીગથી ઢીલો પડી ગયો અને કોઈ કશું વિચારે તે પહેલા તે જીવ બચાવવા જંગલ તરફ દોડ્યો. પાંચમું, અમોઘ રાડિયા તેની ટીમને કેવી રીતે બચાવે છે? તો અમોઘ રાડિયાનું નિશાન અચૂક હતું. તેણે ડાયનાસોર કંઈ કરે એ પહેલા ઝડપથી પોતાની બંદૂક ખભા ઉપરથી ઉતારી અને વિકટ સંજોગો માટે બનાવવામાં આવેલ 2 નાનકડા રોકેટ ડાયનોસોર તરફ માર્યા. ડાયનોસોરે એક ઝટકો ખાધો અને બેભાન થઈને પડી ગયું. તે થોડીવાર પછી ઊભું થઈને લંગડાતા પગે જંગલમાં જતું રહ્યું. અમોઘ આ રીતે તેની ટીમને બચાવે છે. છઠ્ઠો પ્રશ્ન, માંડવીનો દરિયો રણમાં કેમ ફેરવાઈ ગયો હતો? તો દિગ્વિજય ડાયનોસોરથી ડરીને જંગલ તરફ ભાગ્યો. ત્યાં તેનો પગ કાદવમાં પડ્યો. તેણે છેલ્લા પતંગિયાને પગ નીચે કચડી નાખ્યું અને તે મરી ગયું. પતંગિયું મરી જતા જીવનચક્ર તૂટી ગયું. જીવનચક્ર તૂટવાથી પૃથ્વી પર વિનાશ આવ્યો. તેના ભયંકર પરિણામે માંડવીનો દરિયો રણમાં ફેરવાઈ ગયો હતો. ત્યાર પછી મરી ગયું એ પતંગિયું નકામું હતું, શા માટે? તો ના, મરી ગયું એ પતંગિયું નકામું ન હતું. એ સૃષ્ટિના જીવનચક્રની મહત્વની કડી હતી, કારણ કે પતંગિયું વનસ્પતિના પરાગનયનમાં ઘણો અગત્યનો ભાગ ભજવે છે. આ ઉપરાંત તે જેનો ખોરાક હતું તેના જીવનનું અસ્તિત્વ જોખમાયું. આમ ક્રમિક સમગ્ર આહાર કડીની પોષણ શ્રેણી તૂટી. આઠમું, આ વાર્તામાં મૂર્ખ શબ્દ કોના માટે વપરાયો છે? એને મૂર્ખ શા માટે કહેવાય? તો આ વાર્તામાં મૂર્ખ શબ્દ દિગ્વિજય માટે વપરાયો છે. એને મૂર્ખ કહેવાય કારણ કે તેના રક્ષણ માટે અમોઘ રાડિયા સેફ્ટી ઓફિસર સાથે હતો, છતાં જંગલ તરફ ભાગ્યો. જો અમોઘે ડાયનોસોરને બેભાન ન કર્યું હોત અને તે દિગ્વિજયની પાછળ જંગલ તરફ ગયું હોત તો તેનો જીવ જોખમમાં મુકાઈ જાત. ત્યાર પછી વિચારો અને કહો, દિગ્વિજય તમને શાથી ન ગમે? તો દિગ્વિજય મને ન ગમે કારણ કે તેણે પૈસાના જોરે TS1માં મુસાફરી કરવાની તક મેળવી લીધી. ત્યાં તેણે તેની સાથેના અધિકારીઓની સૂચનાનું પાલન ન કર્યું અને જંગલમાં ભાગ્યો. જંગલમાં તેણે પતંગિયાને પગ નીચે કચડી મારી નાખ્યું અને સમગ્ર જીવનચક્ર તૂટી ગયું. પરિણામે તેના વર્તમાન સમયમાં પૃથ્વી પર વિનાશ આવ્યો. બીજું, અમોઘની કઈ કઈ બાબતો તમને ગમી?
તો અમોઘે TS1માં ઈસવીસન પૂર્વે 14 કરોડ વર્ષમાં ભૂતકાળમાં પહોંચ્યું ત્યારે સલામતી માટે દિગ્વિજયને ખાસ તેઓના માટે તૈયાર કરેલ સફેદ પગદંડી પર જ ચાલવાની સૂચના આપીએ. ડાયનોસોરની ગર્જના સાંભળતા દિગ્વિજય ચક્કર ખાઈને પડી જતા અમોઘે તેને પકડીને બચાવ્યો. તેણે દિગ્વિજય જંગલ તરફ ભાગતા ડાયનોસોર તેની પાછળ જાય એ પહેલા ઝડપથી બંદૂકમાંથી 2 રોકેટ મારી તેને બેભાન કરી દીધું. તેની આ સમય સૂચકતાની બાબતો મને ગમી. ત્રીજું, તમને દિગ્વિજયના કયા વર્તનથી આશ્ચર્ય થયું? તો દિગ્વિજય સાથે 3 અધિકારીઓ હોવા છતાં ડાયનોસોરની ગર્જના સાંભળી ડરીને તે જંગલમાં ભાગ્યો. ડરના કારણે તેણે દિશાભાન રહ્યું નહીં અને શટલ તરફ જવાને બદલે જંગલ તરફ દોડી ગયો. તેના આ વર્તનથી મને આશ્ચર્ય થયું. ચોથું, તમે દિગ્વિજયને કઈ સજા કરો? તો હું દિગ્વિજયને હંમેશા માટે બળદની જેમ ખેતર ખેડવાનું કામ કરાવવાની સજા કરું. છઠ્ઠું, આ વાર્તા પરથી નાટક ફિલ્મ બને તો તમને કયું પાત્ર ભજવવાનું ગમે? તો આ વાર્તા પરથી નાટક કે ફિલ્મ બને તો મને અમોઘ રાડિયાનું પાત્ર ભજવવાનું ગમે. છઠ્ઠું, વાર્તામાં તમને કોનો સ્વભાવ ગમ્યો, કેમ? તો વાર્તામાં મને અભિષેક દત્ત ગાઈડનો સ્વભાવ ગમ્યો, કારણ કે દિગ્વિજયે ભૂલો કરી છતાં તેના પર તે ગુસ્સે થયા ન હતા. ઉપરાંત દિગ્વિજય જંગલમાંથી પાછો ન ફરતા તેની ચિંતા કરવા લાગ્યા હતા. તેમણે દિગ્વિજય જંગલમાં ભાગવા જતા તેના હાથમાંથી પડી ગયેલો તેનો કેમેરા પાછા આવતા શટલમાં મૂક્યો હતો. સાતમું, જો આપણે થોડાક વર્ષોમાં બધા જ હિંસક પ્રાણીઓને મારી નાખીએ તો ઘણા વર્ષો પછી પૃથ્વી પર કેવા કેવા ફેરફાર થઈ શકે અને કેમ? તો જો આપણે થોડાક વર્ષોમાં બધા જ હિંસક પ્રાણીઓને મારી નાખીએ તો ઘણા વર્ષો પછી પૃથ્વી પર તૃણાહારી પ્રાણીઓની વસ્તી ખૂબ વધી જાય. તૃણાહારી પ્રાણીઓની વસ્તી વધતા તેઓ વધારે ઘાસચારો વનસ્પતિ ખાય. પરિણામે પૃથ્વી પરથી વનસ્પતિ અદૃશ્ય થઈ જાય અને અંતે પૃથ્વી રણમાં ફેરવાઈ જાય. પરિણામે માનવ જીવનનું અસ્તિત્વ જ ન રહે. ત્યાર પછી ભજવો. વર્ગના વિદ્યાર્થીઓ જૂથમાં બેસી નીચેના દ્રશ્યો નાટકની જેમ ભજવતા હોય તો કેવા સંવાદ બોલવા પડે, કેવો અભિનય કરવો પડે તે વિશે ચર્ચા કરવાનો સમય આપો. ત્યારબાદ વારાફરતી દરેક જૂથને તેમના ભાગે આવેલું દ્રશ્ય ભજવવા કહો. બધા દ્રશ્યો વર્ગના તેમજ શાળાની સમૂહ બેઠકમાં પણ ભજવવાની તક આપો. દાખલા તરીકે પેલું દ્રશ્ય છે કે ચારેય ટાઈમ શટલમાં બેસે છે અને શાંતા પરમાર દિગ્વિજયને કાર્યક્રમ વિશે જણાવે છે, તે દ્રશ્ય ભજવી શકાય. બીજું દ્રશ્ય છે સૌ ટાઈમ શટલમાંથી ઉતરે છે અને અમોઘ દિગ્વિજયને સૂચના આપે છે, તે દ્રશ્ય ભજવી શકાય. ત્રીજું દ્રશ્ય છે અભિષેક ગાઈડ, તેઓ ક્યાં જશે અને શું કરશે તે વિશે માહિતી આપે છે. ચોથું, ડાયનોસોર આવે છે, દિગ્વિજય ભાગે છે અને અમોઘ ડાયનોસોરને બેભાન કરે છે. પાંચમું દ્રશ્ય, દિગ્વિજય જંગલમાંથી પાછો આવે અને સૌ ઈસવીસન 2094ના વર્ષમાં આવવા નીકળે છે. છઠ્ઠું દ્રશ્ય, 2094ના વર્ષમાં પૃથ્વી પર બધું બદલાઈ ગયું છે. શાંતા દિગ્વિજય પર ગુસ્સે થાય છે. આ બધામાંથી તમને મનપસંદ દ્રશ્ય હોય તે દ્રશ્ય તમારે તૈયાર કરી અને ભજવવાનું છે. ત્યાર પછી વાર્તાના આધારે 8-10 વાક્યમાં વર્ણન કરો, તે મોટેરાઓને વાંચી સંભળાવો. તો ચાલો આપણે જોઈએ દિગ્વિજય. તો દિગ્વિજય છે તેના વિશે વર્ણન છે તે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, કે જે પોતે પૈસાના જોરે TS1માં મુસાફરી કરી અને જુરાસિક વર્લ્ડમાં જાય છે અને ડરીને ભાગી જાય છે. આખી ઘટના છે તે તમે જાણો છો, અહીં આપણે તેનું વર્ણન લખ્યું છે. ત્યાર પછી બીજું છે શાંતા પરમાર. તો શાંતા પરમાર વિશેનું લખાણ છે તે પણ આપણે જોઈએ છીએ કે શાંતા પરમાર છે કે જે એક જુરાસિક પ્રોગ્રામર ઓફિસર હતી, તેણે આખી ઘટના અને આખો કાર્યક્રમ છે તે વ્યવસ્થિત રીતે ગોઠવ્યો હતો અને દિગ્વિજયને પણ તેનાથી માહિતગાર કરે છે. કઈ કઈ મુશ્કેલીઓ આવી શકે છે, કેવી રીતે સુધારો કરી શકાય તે પણ તે સમજાવે છે, જે આપણે અહીં જોઈ શકીએ છીએ. ત્યાર પછી 14 કરોડ વર્ષ પહેલાની પૃથ્વી અને ઈસવીસન 2094ની પૃથ્વી, તો તે પણ આપણે અહીં જોઈ શકીએ છીએ. બંને અલગ અલગ રંગોથી આપણે બતાવી છે. જે પ્રથમ પૃથ્વી છે તે 14 કરોડ વર્ષ પહેલાની છે, જ્યારે નીચેની છે તે ઈસવીસન 2094ના વર્ષની પૃથ્વી છે, તેવી રીતે આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. સૌથી નાની લેખિકા, જે અહીં પુસ્તક લખેલ છે અભિજીતા ગુપ્તા, તેના વિશે આપણને માહિતી આપી છે. તેના ઉપરથી ચાલો આપણે પ્રશ્નોના જવાબો જોઈએ કે અભિજીતાની પહેલી વાર્તા અને કવિતાના નામ કહો. તો અભિજીતાની પહેલી વાર્તાનું નામ હાથીની સલાહ અને પહેલી કવિતાનું નામ ખુશહાલ દિવસ છે. બીજું, અભિજીતા કોની પૌત્રી છે? તો અભિજીતા પ્રસિદ્ધ લેખક સ્વ મૈથિલી શરણ ગુપ્તની પૌત્રી છે. ત્રીજું,
અભિજીતા કેટલા વર્ષની ઉંમરે વાંચતા શીખી હશે? તો અભિજીતા 4 વર્ષની ઉંમરે વાંચતા શીખી હશે. ચોથું, આ ફકરામાંથી કોઈ પણ 3 લેખકના નામ લખો. તો આ ફકરામાંથી કોઈ પણ 3 લેખકના નામ સ્વ મૈથિલી શરણ ગુપ્ત, રસ્કિન બોન્ડ અને સુધામૂર્તિ. પાંચમું, અભિજીતાનું પહેલું પુસ્તક છપાયું ત્યારે તે કયા ધોરણમાં ભણતી હશે? તો અભિજીતાનું પહેલું પુસ્તક છપાયું ત્યારે તે 2જા ધોરણમાં ભણતી હશે. ત્યાર પછી સંવાદ વાંચો અને વર્ગમાં ભજવો. તો ચાલો સંવાદ વાંચીએ. ચાડિયો, કેમ છો ઝાડજી? મજામાં? ઝાડ, એકદમ મજામાં. તું કેમ છે? ચાડિયો, જુઓ ને એકલે હાથે આખા ખેતરની રખેવાળી કરવામાં થાકી જવાય છે. ઝાડ, એમ? ચાડિયો, એકલે હાથે ને પાછું સખત તાપમાં સતત ખડે પગે. ઝાડ, ઠીક. ચાડિયો, શું ઠીક? એક પગે ઊભા રહેવામાં કેટલો થાક લાગે? તમને નથી લાગતો થાક? તમે તો એક જ પગે જ તાપમાં ઊભા છો. ઝાડ, કહું, પહેલા તું મને એક વાત કહે, તારું આખા દિવસનું કામ શું? ચાડિયો, પાકનું રક્ષણ માટે ચકલા ઉડાડવાનું, બીજું શું? ઝાડ, જો તું ચકલા ઉડાડે છે એટલે તેનો તને થાક લાગે છે. ચાડિયો, બિલકુલ. હું ચકલા ઉડાડું છું મતલબ કે ચકલાને ઊંઘાડું છું, મતલબ કે ચકલાને છાંયો આપું છું, આરામ આપું છું, એમને મને પણ આરામ મળે છે. ચાડિયો, એમ? હુંય ચકલાને બેસવા દઉં? ઝાડ, અરે રે, તો ખેતરની રખેવાળી કરશે કોણ? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 8 લીલાછમ ખેતરનો રખેવાળ નો ભાગ 3 છે તે પૂરો થાય છે. આગળના પાઠનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સ્ટડી 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ભાગ 4ની અંદર. ત્યાં સુધી આવજો.